એક સમયે જે પૂર્વ કોર્પોરેટરના કૌભાંડને લઈ વિરોધ કરી રહેલ કોંગ્રેસ દ્વારા આજે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે। ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા છે। આવાસ કૌભાંડમાં દેવુબેન જાદવ સંડોવાયેલા હતા ત્યારે 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે હાલ દેવુબેન જાદવ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે, જેનીબેન ઠુમરની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસ ભાજપને સામે ચાલી મુદ્દો આપ્યો હોવાની રાજકીય ચર્ચા શરૂ થઈ છે। એક સમયે જોરશોરથી વિરોધ કરી રહેલ કોંગ્રેસ આજે પોતે વિવાદમાં સપડાય તો નવાઈ નહીં। અન્ય પાર્ટીમાંથી કોઈ પણ કોંગ્રેસમાં જોડાય તો મીડિયાને બોલાવાતું હતું, પરંતુ કોંગ્રેસ આજે મીડિયાને દૂર રાખ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ પર થોડા સમય પહેલા આક્ષેપ થયા હતા અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ગત દિવસે દેવુબેન જાદવ છે તે આજે કોંગ્રેસનો ખેસ છે તે ધારણ કર્યો છે, ત્યારે તેમના પતિ છે તેમની સાથે જ વાત કરીશું। કાલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, શું કહેશો? કાલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, પણ અમને વિશ્વાસ છે કે 100% અમને ટિકિટ આપશે અને અમારો વિજય પણ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પહેલા તમારા ઉપર જે કહી શકે કે કૌભાંડ લઈને આક્ષેપ થયા હતા અને અત્યારે તમે કોંગ્રેસનો કેસ ધારણ, એ તો ભાઈ હકીકતની કોંગ્રેસને પણ ખબર પડી ગઈ કે આ લોકો સાચા છે, એટલા માટે જ અમને કોંગ્રેસમાં લીધા, નકર તો ન લે ને ભાઈ। જવા પાછળનું કારણ કે આ ભાજપની તાનાશાહીના હિસાબે અમારે જવું પડ્યું છે। આક્ષેપ થયા એ તદ્દન ખોટા છે, કારણ કે અમને કોઈ વસ્તુ આપી છે નહીં અને ખોટી રીતના અમને બદનામ કરી અને સસ્પેન્ડ કરી નાખ્યા છે। સસ્પેન્ડ કર્યા એ પહેલા તમને સાંભળવાનો મોકો આપ્યો હતો કે શું? કોઈ વસ્તુ કાંઈ આપી નથી। અમને એકવાર બોલાવ્યા હતા કે ભાઈ તમે સાચા હશો તો અમે પાછા તમને લઈ લઈશું, પણ અમે સાચા જ હતા। અમારે 6 ભાઈઓના નામ આવ્યા, પણ અમને કોટર કે કોઈ વસ્તુ આપવામાં આવી નથી, મને કે મારા પરિવારને। આ બધી વસ્તુ ખોટી છે। ચોક્કસપણે વસ્તુ ખોટી છે તેવા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। દેવુબેન છે તેમની સાથે જ વાત કરીશું। બેન, ખાસ કરીને ગત દિવસે કોંગ્રેસમાં જોડાયા છો, શું કહેશો? કોંગ્રેસમાં જોડાવાનું કારણ જ અમે સાચા છે તો અમારા આરોપ સત્ય થઈ શકે કે આ ખોટા આરોપ છે, એટલા માટે જ અમે કોંગ્રેસમાં જોડાયા છે। પરિવારને જે કહી શકે કે આવા સાચિયાઓના આક્ષેપ, પરિવારે માયગા અમે બધાએ પરિવારે ફોર્મ ભર્યા હતા, બરાબર, ઈમલા હાટે ઈમલો દેવાનું વાત હતી અને અમારા આધાર પુરાવા હતા, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષ પહેલાનું ડોક્યુમેન્ટ હોય એને ઈમલા સામે અમારે ત્યાં ઓયડિયું હોતી હતી અને ભાઈએ ભાગ પાડેલા હતા, એટલા માટે અમે માગ્યા હતા। કોઈ બાહેધારી હતી નહીં કે મકાન હોય એને મકાન નહીં દેવાનું, આવું કાંઈ હતું જ નહીં। અને અમને નીચા પાડવા માટે અમારી માટે આરોપ નાખીને ધીમે ધીમે ષડયંત્ર કે કોઈનું નામ કેમ કહી શકાય? એક થરું થયું ન હોય ભાઈ, આ તો ટીમ વતી થયું હોય તો એમાં નામ કોનું કહી શકાય એમ છે નહીં ભાઈ। ના, એવા કોઈ નહીં। હા, કોંગ્રેસમાં જોડાય ભાઈ, જોડાવાનું કારણ હજી છે ચૂંટણી લડવા માટે જ કોંગ્રેસમાં જોડાયા છે। અમને અહીંના લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે, ત્યારે અમે લોકોને પૂછી અને અમને અમારી ઉપર એને વિશ્વાસ મૂક્યો છે કે અમે તમારી હારે છે, એટલા માટે અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ચોક્કસપણે જે કહી શકાય કે દેવુબેન જાદવે જણાવ્યું કે જે સ્થાનિક લોકો છે તેઓએ પણ છે તે તેઓને સપોર્ટ કર્યો છે અને ગત દિવસે જે કહી શકાય કે કોંગ્રેસમાં છે તે તેઓ જોડાયા છે। આક્ષેપો ઉપર છે તે જણાવ્યું કે પાયા વિહોણા આક્ષેપ છે, પરિવારના કોઈ પણ લોકોને છે તે આવાજ ફાળવવામાં આવ્યા નથી અને આથી થોડા સમય પહેલા છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે 6 વર્ષ માટે દેવુબેન જાદવને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસનો ખેસ ગત દિવસે ધારણ કર્યો છે। જોવાનું રહ્યું કે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં છે તે કઈ રીતના જંગ જીતે છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।